એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ એક એવા સમયની મારે ભૂતકાળના સમયમાં આપ સૌને લઈ જવા છે કે જે આપણા જીવનમાં આપણી આજુબાજુમાં રહેલા લોકોના સ્વભાવ વિશેનો ખ્યાલ આપશે અથવા તો એવા વાતાવરણ સર્જવા માટે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેમનો સૌને ખ્યાલ આપશે. તો જ્યારે આ વાત છે ટાઇટેનિક વિશેની, પણ એને આડકતરો સંબંધ એટલે કે એનો જે આપ સારાંશ સાંભળશો તો ચોક્કસથી આપ સૌ સમજી જશો કે સવારથી સાંજ સુધીની આપણી જે જીવનની ઘટમાળ છે એને દર્શાવતું આ એકદમ તમારી સામે ચિત્ર સામે આવી જશે. જ્યારે ટાઇટેનિક ડૂબ્યું ત્યારે એની આસપાસ 3 જહાજો હતા. એકનું નામ હતું સેમસન હતું, જે ટાઇટેનિકથી માત્ર મિત્રો 7 માઇલ જ દૂર હતું. તેઓએ ટાઇટેનિકમાંથી આવતા સફેદ ધુમાડાની ખતરાની નિશાની જોઈ, પણ તે જહાજના ક્રૂ ત્યાં ગેરકાયદેસર રીતે સીલ માછલીના શિકાર કરતા હતા. આથી તે ટાઇટેનિક પાસે જવાના બદલે એમણે વિરુદ્ધ દિશામાં એ પોતાનું જહાજ હંકારી કાઢ્યું. આ જહાજ દર્શાવે છે કે આપણામાંના અમુક લોકો એવા હોય છે કે જે લોકો પોતાના પાપમાં અને જિંદગીમાં એટલા બધા વ્યસ્ત હોય કે બીજાને આપણી જરૂર છે એ પારખી નથી શકતા. બીજું શિપ હતું ટાઇટેનિકની બાજુમાં, બીજું શિપ પણ હતું કેલિફોર્નિયન. આ શિપ માત્ર ટાઇટેનિકથી 14 માઇલ જ દૂર હતું, પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાજમાં ના જે કેપ્ટન હતા એમણે સફેદ ધુમાડા પણ જોયા, પણ પરિસ્થિતિ અનુકૂળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે એવું વિચાર્યું કે સૂઈ જવાનું અને સવાર સુધી રાહ જોવાનું નક્કી કર્યું. ક્રૂ પોતાની જાતને પોતાની રીતના કંઈ નહીં થાય એવી રીતના મનાવતા રહ્યા. આ શિપ એ દર્શાવે છે કે આપણામાંના એવા લોકો છે કે જેઓ વિચારતા હોય છે કે હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતિ બરાબર નથી, એટલે આપણે અનુકૂળ પરિસ્થિતિ થવાની રાહ જોઈશું, પછી કામ કરશું. એટલે એ પણ મદદે આવતું નથી. અને છેલ્લું શિપ હતું કાર્પેથિયા. આ શિપ ટાઇટેનિકની દક્ષિણ બાજુથી 58 માઇલ જેટલું દૂર હતું, પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઇટેનિક કઈ બાજુ છે. જ્યારે તેમણે રેડિયો ઓન કર્યો તો એકદમ ક્રૂર ચીસો અને રડવાનો અવાજ સંભળાયો. તો ભગવાનને એમણે પ્રાર્થના કરી કે સાચી દિશા મને બતાવો અને ભગવાનને યાદ કર્યા. ફૂલ સ્ટીમ આપી અને જહાજને દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું. આ એ શિપ હતું કે જેણે આપ સૌને આશ્ચર્ય થશે મિત્રો કે 705 મુસાફરોને બચાવ્યા હતા. આ મારી 3 શિપ વિશેની વાતનું તાત્પર્ય એટલે કે સારાંશ એટલો જ છે કે જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં જ હાજર રહેશે, પણ જેનો સ્વીકાર કરીને કંઈક સારું કરીએ બતાવે તેઓ આ દુનિયામાં હૃદયમાં હંમેશને માટે સારું કાર્ય કરવા બદલ સ્થાન મેળવીને જાય છે. આપણા બધા જીવનમાં કાર્પેથિયન બનીએ, સેમસન કે કેલિફોર્નિયન નહીં, જેથી આ દુનિયા વધુ સુંદર જીવવાલાયક સ્થળ બની રહે અને વધુમાં વધુ લોકો સુધી આપણે ઉપયોગી થઈએ, મદદરૂપ થઈએ અને કોઈ પણ પ્રકારના ખચકાટ વિના દરેક માણસ આપણા સુધી એમની લાગણીઓ વ્યક્ત કરી શકે અને આપણે એમની મુશ્કેલીઓને પણ મિત્રો સમજી શકીએ તો આપણું જીવનને ધન્ય ગણાશે. થેન્ક યુ સો મચ.